चलो मित्रों, तो આપણે જે આગળ ડિસ્કશન કરી હતી ચેપ્ટરની, જેમાં કરંટ, વોટ ઇઝ કોલ્ડ કરંટ, એટલે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, જેની આપણે વાત પૂરી કરેલી છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. ઓકે, I ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી, જેની આપણે અહીંયા વાત કરેલી. ઓકે, એટલે સિમ્પલી I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, કે ભાઈ વાહકના કોઈ પણ આડછેદમાં એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, the amount of charge passing through any cross sectional area in unit time, which is called current. કરંટ જે છે એનો યુનિટ એકચ્યુઅલી ક્યુ બાય ટી ઉપરથી કુલમ પર સેકન્ડ જે છે એના ઉપરથી આપણે વાત કરેલી કે એમ્પિયર કહીશું એને. ઓકે, એક એમ્પિયર એ મોટો યુનિટ છે, આપણે મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર એવા યુનિટ જે લઈશું. ઓકે, હવે જે આપણે વાત કરવાની છે એ છે કરંટ ડેન્સિટી. ઓકે, વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત કરવાની છે. તો સૌથી પહેલી આપણી રાશિ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, ધેટ મીન્સ ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી. આ જે છે એને આપણે જે વડે ડિનોટ કરીશું, જે. ઓકે, તો જે એટલે કરંટ ડેન્સિટી. કરંટ ડેન્સિટી અહીંયા જે નામ છે કરંટ ડેન્સિટી એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે વિદ્યુત પ્રવાહ એ કોઈ એકમ ક્ષેત્રફળ દીઠ માપવાનો છે. કરંટ ઇઝ મેઝર્ડ પર યુનિટ એરિયા. ચલો અહીંયા આગળ આ જે છે ફિગરને ધ્યાનમાં લો. આ જે છે એ કંડક્ટર છે. ઓકે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર મીન્સ વાયર કંડક્ટર છે. તો એમાં કરંટ ફ્લો થાય છે. એ જે કરંટ છે એને પર યુનિટ એરિયા કેટલો ફ્લો થાય છે એ મેઝર કરવાનો છે. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ, અહીંયા જે બ્લુ કલરનું છે, એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો કરંટ ફ્લો થાય છે એને કહીશું વિદ્યુત પ્રવાહ ઘનતા. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ I બાય એ. ઓકે, આ સિમ્પલ એનું ઇક્વેશન થઈ જશે. વિદ્યુત પ્રવાહ ઘનતા, કરંટ ડેન્સિટી મીન્સ I બાય એ. ઓકે, કરંટ ફ્લોઈંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા, that is called current density. એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો કરંટ ફ્લો થાય એને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ તાર છે અને આ દિશામાં વિદ્યુત પ્રવાહ I વહે છે, તો એની દિશાને લંબ, યાદ ખાસ રાખો, પરપેન્ડિક્યુલર ટુ ધ ડિરેક્શન ઓફ કરંટ. તો એની દિશાને લંબ અહીંયા આગળનું જે આપણું ક્ષેત્રફળ છે એમાંથી પાસ થતો કરંટ લેવાનો છે. એટલે અહીંયા આગળ જે તમે આ ક્ષેત્રફળ લીધું એ જે છે એ તમારા વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હોવું જોઈએ. ધેટ મીન્સ તે એની કરંટની ડિરેક્શનને પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. તો આપણું ઇક્વેશન છે જે ઇઝ ઇક્વલ ટુ I બાય એ થઈ જશે. ઓકે, અહીંયા આગળ જે એરિયા છે એ જે છે વેક્ટર ક્વોન્ટિટી છે, એટલે કે સદિશ રાશિ છે. અહીંયા આગળ આપણે જે ક્ષેત્રફળ લીધો એ ક્ષેત્રફળનો સદિશ એને લંબ અને આ દિશામાં થાય, એ સદિશ. ઓકે, એ સદિશ આ દિશામાં થાય. તો જે એ સદિશ છે એ સદિશ રાશિ છે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ થઈ જાય. તો જે એ સદિશ રાશિ છે અને એ કોની ડિરેક્શનમાં હોય, તો જે બાજુ કરંટ હોય એ ડિરેક્શનમાં, એટલે કે જે બાજુ એ સદિશ હોય એ ડિરેક્શનમાં વિદ્યુત પ્રવાહ ઘનતાની ડિરેક્શન, એટલે કરંટ ડેન્સિટીની ડિરેક્શન થઈ જશે. બરાબર છે? ધેટ મીન્સ ઇન વેરી સિમ્પલ કે માની લો અહીંયા આગળ કરંટ ફ્લો થાય છે અને આપણે એ જે છે આ એને પરપેન્ડિક્યુલર એરિયા લઈએ, તો જે કરંટની ડિરેક્શન છે, કરંટની ડિરેક્શન I, કરંટની ડિરેક્શન I, કરંટની ડિરેક્શન અને વિદ્યુત પ્રવાહ ઘનતાની ડિરેક્શન એ બધાની ડિરેક્શન સેમ થશે. આઈની ડિરેક્શન એટલે કે પ્રવાહની દિશા, પછી આના ક્ષેત્રફળના સદિશની એ સદિશની દિશા, ઓકે, અને જે સદિશની દિશા, એ બધું એક જ ડિરેક્શનમાં થશે. આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે મિત્રો, કે આ ત્રણ જે રાશિઓ છે એક જ દિશામાં થાય. તો
અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એના આગળ ઇક્વેશન આપણે બનાવવા હોય તો આ રીતે થાય. સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે એવરેજ કરંટ ડેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I બાય ડેલ્ટા એ. અહીંયા આગળ જે તમે લીધું છે ક્ષેત્રફળ એનો એક નાનો ખંડ લો ડેલ્ટા એ જેટલો, તો જે સરેરાશ એવરેજ જે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I બાય ડેલ્ટા એ. ઓકે, તો આપણું જે ઇક્વેશન છે જે ઇઝ ઇક્વલ ટુ I બાય એ, એનું એક બીજું ઇક્વેશન થાય કે એવરેજ જે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I બાય ડેલ્ટા એ. ઓકે, તો આ સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા થઈ ગઈ. સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતાની જગ્યાએ એટલે કે એવરેજ કરંટ ડેન્સિટીની જગ્યાએ ઇન્સ્ટન્ટેનિયસ એટલે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ ઘનતા લેવી હોય તો જે ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0 આપણે જાણીએ છીએ, એટલે શું થઈ જાય DI બાય DA. ઓકે, તો આ બહુ સિમ્પલ છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતાનું ઇક્વેશન શું? તો પહેલું તમે કહેશો જે ઇઝ ઇક્વલ ટુ I બાય, સિમ્પલ ઇક્વેશન. અધરવાઇઝ જે ઇઝ ઇક્વલ ટુ DI બાય DA. ઓકે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ DI બાય DA આ યુઝફુલ ઇક્વેશન છે. બીજું વિદ્યુત પ્રવાહ જેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે આ મેં તમને સમજાવી દીધું છે. ઓકે, એટલે કે કરંટ ડેન્સિટી ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ કરંટ. ધ ડિરેક્શન ઓફ કરંટ ડેન્સિટી ઇઝ ધ સેમ એઝ ધ ડિરેક્શન ઓફ કરંટ. ધ સેકન્ડ થિંગ ઇઝ અહીંયા જે એરિયા લીધો આપણે, એટલે કે અહીંયા જે આ એરિયા લીધો એ ખાસ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હોવો જોઈએ. હવે માની લો કે તમે જે અહીંયા ક્રોસ સેક્શનલ એરિયા લીધો એ આ રીતે ટિલ્ટેડ છે, મતલબ કે વિદ્યુત પ્રવાહની દિશામાં નથી, તો શું કરવાનું છે? તો તમારે અહીંયા આગળ તમે જે એરિયા લીધો એ વિદ્યુત પ્રવાહની દિશામાં નથી, તો માની લો અહીંયા આગળ આ એક કંડક્ટર છે એટલે કે વિદ્યુત પ્રવાહધારી તાર છે, અને તમે જે ક્રોસ સેક્શનલ એરિયા લીધો એ આ રીતે આ ડિરેક્શનમાં છે એરિયા એ આનો. ઓકે, અને જો નાનો ભાગ લો તો આને DA તરીકે કહેવાય. ઓકે, આ નાનો એરિયા છે DA કહેવાય. ચલો, તો એ જે DA સદિશ છે એ આ રીતે એને લંબ આ દિશામાં હશે DA સદિશ. ઓકે, પ્રવાહ જે છે એ આ દિશામાં છે I. ઓકે, તો વિદ્યુત પ્રવાહ જે છે આ દિશામાં છે, બંને વચ્ચેનો ખૂણો થીટા બને. ઓકે, તો તમારે આ સિચ્યુએશનમાં વિદ્યુત પ્રવાહ ઘનતા શોધવી હોય તો I ઇઝ ઇક્વલ ટુ જે ઇઝ ઇક્વલ ટુ કરંટ ડેન્સિટી વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ I બાય તમે એ લેતા હતા, તો આને કહેવાય A cos થીટા. cos થીટા. ઓકે, કેમ cos થીટા લીધો? તો તમારે શું કરવાનું છે, આ જે છે અહીંયા આગળ જુઓ ધ્યાનથી, આ જે છે એ DA સદિશ છે, અહીંયા આગળ એંગલ છે, તો આ બાજુનો જે કમ્પોનન્ટ આ બાજુનો એનો જે ઘટક થઈ જાય એ થઈ જાય DA cos થીટા, અને આ બાજુનો જે ઘટક છે એ થઈ જાય DA sin થીટા. તમારે વિદ્યુત પ્રવાહની ડિરેક્શનનો કમ્પોનન્ટ લેવો હોય, યુ વોન્ટ એ કમ્પોનન્ટ ઇન ધ ડિરેક્શન ઓફ કરંટ. વિદ્યુત પ્રવાહની દિશામાંનો ઘટક એટલે કયો થઈ જાય? તો કે A cos થીટા. તો આ બાજુનો ઘટક A cos થીટા થઈ જાય. ઓકે, cos થીટા. એટલે મેં આગળ વાત કરી હતી એ પ્રમાણે તમારે જે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ જ ઘટક લેવાનો છે, તો આ A cos થીટા એની દિશામાંનો ઘટક થઈ જાય, એટલે એનો જે ક્ષેત્રફળ છે આ રીતે લંબ થઈ જાય. તો જો તમારું ક્ષેત્રફળ છે એ વિદ્યુત પ્રવાહની ડિરેક્શનમાં ટિલ્ટેડ હોય તો તમારે આ રીતે હોય તો તમારે A cos થીટા ઘટક લેવાનો છે, અને કરંટ ડેન્સિટીનું ઇક્વેશન એ થઈ જશે I બાય A cos થીટા. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ I બાય A cos થીટા થઈ જશે. ઓકે, ચલો, તો એ જે છે એને આગળ તમે લો તો ઇન્સ્ટન્ટેનિયસ એટલે તત્કાલીન પ્રવાહ ઘનતા લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0, તો સીધું શું લખી શકાય? DI બાય DA cos થીટા. ઓકે, અથવા મેં જે સિમ્પલ ઇક્વેશન કીધું જે ઇઝ ઇક્વલ ટુ I બાય A cos થીટા. તો બહુ સિમ્પલ ઇક્વેશન છે. ચલો, આ જે ઇક્વેશન છે એમાં DA cos થીટાને અહીંયા જેના સાથે મલ્ટિપ્લિકેશનમાં લાવો તો DIને કરતાં બનાવો, સબ્જેક્ટ બનાવો, તો DI ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? જે DA cos થીટા. ઓકે, તો જે DA cos થીટા આ જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ, DA પણ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ અને પાછળ cos થીટા છે, તો શું લખાય? J ડોટ DA. તો આવું પણ તમે લખી શકો.
અને આ જે છે એનું ઇન્ટિગ્રેશન લો તો ઇન્ટિગ્રેશન ડીઆઈ એટલે ઇન્ટિગ્રેશન જે ડીએ એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે ડીએ. ઓકે, અને જો ઇન્ટિગ્રેશન ના લેવું હોય, ડીએની જગ્યાએ આખું ક્ષેત્રફળ મૂકો તો આઈ ઇઝ ઇક્વલ ટુ જે એ. તો આના ઉપરથી આપણે પહેલું જ ઇક્વેશન બનાવ્યું હતું કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. એ ઇક્વેશન પાછું મળી ગયું. ઓકે, આઈ બાય એ. ચલો, તો અહીંયા આગળ જે આપણે ડિસ્કશન કરી એ ઇમ્પોર્ટન્ટ એનો કેટલો ભાગ છે તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી, આ વખતે એકમ આડછેદમાંથી બોલવાનું છે, એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. જ્યારે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી હતી એટલે કે આમાં વ્યાખ્યા એમાં કોઈ પણ આડછેદ બોલતા હતા. જ્યારે આમાં કેવો આડછેદ લેવાનો છે? એકમ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ. એટલે એનું ઇક્વેશન શું થઈ જશે? તો ઇક્વેશન જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ ઇક્વેશન થઈ જશે સિમ્પલ. જો તમારો વિદ્યુત આડછેદ જે છે એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા છે એ લંબ ના હોય, મીન્સ ઇટ ઇઝ નોટ પરપેન્ડિક્યુલર, તો તમારે શું લેવાનું છે? એ કોસ થીટા. તો તમારું ઇક્વેશન થઈ જશે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ કોસ થીટા, આઈ બાય એ કોસ થીટા. ઓકે, આટલા ઇક્વેશન જે છે ઇમ્પોર્ટન્ટ છે અને તમારે યાદ રાખવાના છે. ચલો, તો આ જે ઇક્વેશન છે એટલા યાદ રાખવાના છે. બરાબર. બીજું એક યાદ રાખવાનું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા કરંટ ડેન્સિટી એ જે છે એ સ્કેલર ક્વોન્ટિટી છે, સોરી વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે કે એની દિશા સદિશ રાશિ છે, એટલે કે દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય એ પ્રમાણે એની વ્યાખ્યા છે. આમ વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે તે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, અને એનો એકમ આઈ બાય એ એટલે એમ્પિયર પર મીટર સ્ક્વેર થઈ જાય. ઓકે, ચલો, તો આ જે છે એ યાદ રાખવાનું છે. એનો એકમ એમ્પિયર નહીં પણ એમ્પિયર પર મીટર સ્ક્વેર આનો યુનિટ થઈ જશે. ઓકે, સો ઇન ડેફિનેશન in English, the electric current density at any point is defined as the amount of electric current flowing through unit cross-sectional area perpendicular to the direction of current, and the unit is ampere per meter square. Okay, આ જે ઇન્ટિગ્રેશનવાળા ફોર્મ્યુલા છે એ હાર્ડલી કોઈ જગ્યાએ વપરાશે એટલે એટલા ઇમ્પોર્ટન્ટ છે નહીં. તો આ બે જે છે આપણે યાદ રાખવાના છે. બરાબર છે. તો કરંટ ડેન્સિટી અને કરંટ વિશે હું તમને એક બીજી વસ્તુ કહી દઉં જે તમારે એમસીક્યુમાં યાદ રાખવાની છે કે જે કરંટ છે, ચલો અહીંયા આગળ જુઓ, જે કરંટ છે ચલો કરંટ જે છે એ આખા વાહક તારમાં કરંટ જે હોય એ કોન્સ્ટન્ટ હોય. મતલબ કે દરેક બિંદુએ ધારો કે આ તાર છે એ આગળથી આ રીતે આમ ફેલાઈ જાય. ચલો, આ રીતે તાર ફેલાઈ જાય છે એટલે કે આગળ ક્ષેત્રફળ આ રીતે મોટું થઈ ગયું. ઓકે, અને અહીંયા આગળ જે ક્રોસ સેક્શનલ એરિયા છે એની રિસ્પેક્ટમાં નાનો છે. તો દરેક બિંદુએ વિદ્યુત પ્રવાહ હોય એ કોન્સ્ટન્ટ હોય, મીન્સ ધ કરંટ ઇઝ કોન્સ્ટન્ટ એટ એવરી પોઈન્ટ. ઓકે, બટ કરંટ ડેન્સિટી ચેન્જીસ, વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાય. કેમ બદલાય? તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ, એરિયા જે છે ક્રોસ સેક્શનલ એરિયા એ અહીંયા નાનો છે. ઓકે, એના કરતાં અહીંયા એરિયા મોટો છે તો કરંટ ડેન્સિટી જે છે એ ઘટશે. એઝ એરિયા ઇન્ક્રીઝીસ જે ડિક્રીઝીસ, મતલબ એરિયા વધે તો કરંટ ડેન્સિટી ઘટે. તો એમસીક્યુ માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ યાદ રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ દરેક બિંદુએ અલગ અલગ હોઈ શકે. કોના ઉપર ડિપેન્ડેડ? ક્રોસ સેક્શનલ એરિયા, આડછેદના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડેડ છે. તો એ વેરી થાય, પણ જે કરંટ છે ને એ હંમેશા કોન્સ્ટન્ટ હોય. તો એના માટે અહીંયા આગળ જરા આ ફિગર એક ઇલિસ્ટ્રેશનમાં આપેલી છે, જુઓ. ઓકે, આપણે ઇલિસ્ટ્રેશન જોવાના નથી પણ અહીંયા જુઓ. અહીંયા જે કોપરનો વાયર છે અને અહીંયા આગળનો જે વાયર છે લોખંડનો વાયર છે, ફેરસ. ઓકે, તો અહીંયા આગળ જે કરંટ આઈ એન્ટર થાય તો આગળનો કરંટ આઈ પણ એટલો જ હોય, પણ કરંટ ડેન્સિટી એ આમાં ચેન્જ થાય. મતલબ કે આમાં કરંટ ડેન્સિટી જે હોય એના કરતાં આમાં કરંટ ડેન્સિટી અલગ હોય. ચલો મિત્રો, તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને આના ઉપરથી એક એમસીક્યુ જે છે એને હું અહીંયા સોલ્વ કરાવું છું. ચલો, તો
અહીંયા આગળ આ જે 4th નંબરનો MCQ છે 44 પેજ નંબર, આ સરસ MCQ છે, તમને આના ઉપરથી સારો એવો આઈડિયા બિલ્ડઅપ થયો છે. ચલો તો અહીંયા આગળ ચલો આ જે છે જુઓ, ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ પ્લેન શોન ઇન ધ ફિગર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે એરિયા છે એ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. કરંટ 2 એમ્પિયર કરંટ ફ્લોઝ થ્રુ ધ કંડક્ટર. ધ કરંટ ડેન્સિટી એટ પોઈન્ટ P. તો અહીંયા આગળ કહેલું છે આકૃતિમાં દર્શાવેલા સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો વાહકમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વાહકના P બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી હોય. ચલો તો મિત્રો આમાં એંગલ આપેલો છે, તમે જુઓ કે આ જે છે ને એ આ રીતે પરપેન્ડિક્યુલર લંબ નથી, વાહકના જે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ નથી, પણ આ રીતે 60 ડિગ્રીનો એંગલ બને છે. એટલે તમે કયું ઇક્વેશન વાપરશો? તો મેં તમને કહ્યું કે J ઇઝ ઇક્વલ ટુ I બાય કયું વાપરશો? I બાય A cos થીટા. આ ઇક્વેશન વાપરશો, cos થીટા. ઓકે, હવે આ તમે ઇક્વેશન વાપરો તો તમને એવું થાય કે ચલો ભાઈ 60 ડિગ્રીનો એંગલ અહીંયા મૂકી દઈએ, પણ તમને મેં શીખવાડ્યું હતું એ પ્રમાણે આ થીટા ખૂણો કોની વચ્ચેનો લેવાનો? તો થીટા ખૂણો જે થીટા એંગલ છે ઇઝ ધ એંગલ બિટવીન ધ ડિરેક્શન ઓફ કરંટ એન્ડ ધ એરિયા વેક્ટર એ, મતલબ કે પ્રવાહની દિશા અને ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો એંગલ છે. હવે અહીંયા જે તમને આ ક્ષેત્રફળ આપ્યું એના ક્ષેત્રફળનો સદિશ એ સદિશ આ ડિરેક્શનમાં થાય, કારણ કે એને લંબ હોય, પરપેન્ડિક્યુલર હોય ને, તો એરિયાનો વેક્ટર જે છે ને આ ડિરેક્શનમાં થાય. તો મતલબ આ બાજુ 60 ડિગ્રી હોય તો આ બાજુ કેટલા ડિગ્રી હોય? તો આ બાજુ જે છે 30 ડિગ્રી હોય. તો તમારે અહીંયા આગળ જે વિદ્યુત પ્રવાહ ઘનતા શોધવી છે એમાં થીટા જે છે એ કેટલા લેવાના? 30 ડિગ્રી. તો અહીંયા આગળ તમે કન્ફ્યુઝ ના થઈ જાય, ધ્યાન રાખવાનું છે. એના માટે મેં MCQ અહીંયા તમને ખાસ સમજાવ્યું. ચલો તો MCQને આપણે સમજી લીધો. હવે આપણે આગળ કેટલાક ઇક્વેશન છે એ જોઈએ. ચલો તો ઓમનો નિયમ. તો નેક્સ્ટ આપણો જે પાર્ટ છે એ છે ઓમ્સ લો, ઓમનો નિયમ. ઓકે, અને આ જે છે આપણા ચેપ્ટરનો પહેલો IMP પાર્ટ છે. સો ફર્સ્ટ IMP થિયરી ઓમ્સ લો.